ટ્રેન નંબર 12925 મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી પશ્ચિમ સુપરફાસ્ટ એક્સપ્રેસના A1 અને A2 કોચમાં તકનીકી ખામી આવી ગઈ. ટ્રેનને વલસાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર લાવવામાં આવી, જ્યાં મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવ્યા. વલસાડ મેડિકલ એસોસિએશનના કૌશિકભાઈ અને તેમની ટીમે મુસાફરોને ચા અને નાસ્તો કરાવ્યો, જ્યારે રેલવે અધિકારીઓ કોચ બદલવાની કામગીરીમાં વ્યસ્ત રહ્યા. આ ઘટનાને કારણે ટ્રેન અંદાજે 4 કલાક મોડી થઈ. આ પરિસ્થિતિને સંભાળવામાં જોડાયેલા મુખ્ય અધિકારીઓમાં વલસાડ સબ ડિવિઝન એરિયા મેનેજર મનોજ બઢટ, મિકેનિકલ વિભાગ ADME સૌરભ દત્તા અને તેમની ટેકનિકલ ટીમ, કમર્શિયલ ઇન્સ્પેક્ટર RR શર્મા અને તેમના ડેપ્યુટી પ્રદીપ આહિરે તથા ટિકિટ ચેકિંગ સ્ટાફ, RPF, GRPF, NGO ટીમ સાથે મળી મુસાફરોની મદદમાં સક્રિય રહ્યા. સ્ટેશનના હાઉસકીપિંગ સ્ટાફે તરત જ બીજો જોડાયેલો કોચ સાફ કર્યો અને સ્ટેશનના પાર્સલ હમાલ તથા સ્ટેશન સહાયકે નિઃશુલ્ક મુસાફરોને સામાન ઉતારવા અને ચડાવવામાં દિલથી મદદ કરી. આ રીતે સ્ટેશનના તમામ કર્મચારીઓ મળી મુસાફરોની સુવિધા અને સંતોષ સુનિશ્ચિત કરવા માટે કાર્ય હાથ ધર્યું. સત્ય ડે ન્યૂઝ, અશફાક શેખ, વલસાડ.